ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. આજનો આપણો લેક્ચર સ્ટાર્ટ કરીએ. હવે બધા જોઈન્ટ થઈ ગયા છે. આપણે છેલ્લે સ્ટડી કરેલી હતી કપલ્ડ રિએક્શન હોય, નોન સ્પોન્ટેનિયસ પ્રક્રિયા હોય, એને અન્ય કોઈ રિએક્શન સાથે કપલિંગ કરી અને સ્પોન્ટેનિયસ બનાવી શકાય એવા આપણે ઉદાહરણ જોયા. ઓકે, સ્ટાન્ડર્ડ મોલર ગિબ્સ એનર્જી જોઈતી, પછી ડેલ્ટા જી સિસ્ટમ, ડેલ્ટા એસ ટોટલ ને સ્પોન્ટેનિટી જોઈતી, સ્વયંસ્ફુરિતતા, જે આપણે ડેલ્ટા એચ, ટી ડેલ્ટા એસ અને ડેલ્ટા જી ની વેલ્યુ, ક્યારે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય, ક્યારે ન થાય. હવે આપણે વાત કરીશું આજના લેક્ચરમાં ગિબ્સ એનર્જી ચેન્જ એન્ડ ઇક્વિલિબ્રિયમ, એટલે મુક્ત શક્તિ ફેરફાર અને સંતુલન. એટલે આપણે સંતુલન ચેપ્ટરમાં આ ટોપિક આવેલો હતો, ડેલ્ટા જી અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ, જેના એમસીક્યુ મેં તમને સ્કીપ રાખવાના કીધા. બરાબર? તો હવે આપણે એ રિલેશન જોઈએ. સંતુલન અચળાંક હોય, સંતુલન પ્રક્રિયા હોય, એનો ડેલ્ટા જી સાથેનો સંબંધ. બરાબર? તો સમજતા જઈએ. ટોપિક છે આપણો ગિબ્સ એનર્જી ચેન્જ એન્ડ ઇક્વિલિબ્રિયમ, એટલે મુક્ત શક્તિ ફેરફારમાં બદલાવ અને સંતુલન કન્ડિશન. સમજતા જઈએ. આ A થી B હોય, રિવર્સિબલ પ્રક્રિયા હોય, રિવર્સિબલ કેમિકલ રિએક્શન, રિવર્સિબલ કેમિકલ રિએક્શન હોય, રિએક્શન. તો આનો સંતુલન અચળાંક આપણે બધાને ખબર છે કે ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ B ની સાંદ્રતા ઇક્વિલિબ્રિયમ ડિવાઇડેડ બાય A ની સાંદ્રતા ઇક્વિલિબ્રિયમ. આપણે સંતુલન અચળાંક મેળવતા આવડે છે. સંતુલન એ B ની સાંદ્રતા છેદમાં A ની સાંદ્રતા, સંતુલન એ ગુણોત્તર, સંતુલન અચળાંક. અને આપણે QC પણ ખબર છે, પ્રક્રિયા ભાગફળ. તો પ્રક્રિયા ભાગફળ QC એટલે પણ આ B ની સાંદ્રતા છેદમાં A ની સાંદ્રતા, પણ QC આપણે ખબર છે એટ એની ગિવન ટાઈમ, કોઈ પણ આપેલ સમયે, કોઈ પણ આપેલ સમયે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, એને આપણે પ્રક્રિયા ભાગફળ QC કહીએ છીએ. સંતુલન અચળાંક એટલે સંતુલન એ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, સંતુલન કન્ડિશન. તો પ્રક્રિયાની દરમિયાન થતો મુક્ત શક્તિ ફેરફાર ડેલ્ટા આરજી નો આ QC સાથેનો રિલેશન આ મુજબ ડેલ્ટા RG0 પ્લસ RT ln QC આ મુજબનો હોય છે. ડેલ્ટા RG ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા RG0 પ્લસ RT ln QC આ સંબંધ આવે છે. એ આપણે હમણાં દરેક કેસ દ્વારા પણ સમજીએ. અને ડેલ્ટા RG0 શું હોય? આ પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર શું હોય? તો કાલે આપણે શીખી ગયા summation of product standard free energy change. બરાબર? એટલે નિપજ હોય, નિપજ એનો પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર Vp delta R G0 for F0 for product minus summation of reactant VR delta F G0 for reactant. delta R G0 શું હોય? તો નિપજ હોય, નિપજ એની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા ટોટલ જે થાય એ માઈનસ એમાં થી પ્રક્રિયકની કુલ સર્જન મુક્ત ઉર્જા બાદ કરો તો આ તમારો પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર આવી જાય ડેલ્ટા R G0. બરાબર? આ સમય સાથે બદલાય નહીં, સમય સાથે બદલાય નહીં. કોઈ પણ પ્રક્રિયા માટેનો ડેલ્ટા RG0 હોય એ તો કોન્સ્ટન્ટ જ રહેવાનો, સમય સાથે બદલાય નહીં, એ અચળ. જ્યારે ડેલ્ટા RG છે કે ડેલ્ટા RG, તો ડેલ્ટા RG એ QC સાથે બદલાય. ડેલ્ટા RG
QC સાથે બદલાય, એટલે જેમ કમ્પોઝિશન ચેન્જ થાય એમ બદલાય. આ QC ને આપણે ખબર હોય તો પ્રક્રિયા ભાગફળ કહીએ, અને આપણે ખબર હોય તો પ્રક્રિયા ભાગફળ સમય જતા બદલાતો હોય, બરાબર. જે તે આ જે B બાય એનો ગુણોત્તર સમય સાથે બદલાતો હોય, બરાબર. હવે સંતુલન પરિસ્થિતિ હોય ને, સંતુલન સમયે એક સંતુલને ડેલ્ટા RG ઇક્વલ ટુ 0 થતો, સંતુલને ડેલ્ટા RG ઇક્વલ ટુ 0 થાય. G4 સિસ્ટમ એ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એ મિનિમમ હોય. અચળ તાપમાન અચળ દબાણે પ્રણાલીની મુક્ત શક્તિ મિનિમમ હોય. સંતુલને ડેલ્ટા RG ઇક્વલ ટુ 0 થાય, અને આપણે બધાને ખબર છે સંતુલને QC ઇઝ ઇક્વલ ટુ KC થાય. સંતુલને QC ઇઝ ઇક્વલ ટુ KC થાય. તો હવે આ સમીકરણમાં ડેલ્ટા RG સંતુલને 0 થતો હોય તો ત્યાં આપણે 0 મૂકી દઈએ. 0 આપણું સમીકરણ શું બને? ડેલ્ટા RG0 ઇઝ ઇક્વલ ટુ પ્લસ RT ln QC, અને ડેલ્ટા RG0 ને આપણે કરતા બનાવીએ. આપણું સમીકરણ શું આવે? ડેલ્ટા RG0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln QC, બરાબર. પણ સંતુલન કન્ડિશને આપણે અહીંયા 0 મૂકી દીધું છે, તો QC ની જગ્યાએ આપણે શું લખી શકીએ? KC, કારણ કે ઇક્વિલિબ્રિયમ એ QC ઇઝ ઇક્વલ ટુ KC હોય. ડેલ્ટા RG0 પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln KC. ln દૂર કરો તો તમારું સમીકરણ શું બની જાય? ડેલ્ટા RG0 માઇનસ 2.303 RT log KC, log 10 base KC, બરાબર. આ મુક્ત શક્તિ પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ. હવે આ સમીકરણ ઉપરથી આપણે કહી શકીએ જો ડેલ્ટા RG0 આ ગ્રેટર ધેન 0 હોય, આ 0 કરતા વધુ હોય, તો આ જે સંતુલન અચળાંક હોય કે ઇક્વિલિબ્રિયમ લેસ ધેન 1 હોય. જો ક્યારે આ 0 કરતા વધુ થાય, ક્યારે આનું મૂલ્ય ધન થાય? તો સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતા ઓછું હોય, એટલે આ ઋણ મૂલ્ય આવે. ઋણ કેવો થઈ જાય? ધન. તો ડેલ્ટા RG0 ગ્રેટર ધેન 0 હોય. સંતુલન અચળાંક લેસ ધેન 0 હોય તો એનો મીનિંગ એવો થાય કે આ જે પ્રક્રિયા છે એમાંથી રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બનવાનું પ્રમાણ ખૂબ ઓછું હોય, એમ આપણે કહી શકાય, બરાબર. એટલે લેસ કન્વર્ઝન R to P, R થી P માં રૂપાંતર ઓછું થાય, જે આપણને ખબર છે. ડેલ્ટા RG0 ગ્રેટર ધેન 0, આ 0 કરતા વધુ હોય એનો મીનિંગ એવો થાય સંતુલન અચળાંક લેસ ધેન 1. સંતુલન અચળાંક લેસ ધેન 1 એટલે કોઈ પ્રક્રિયાનો સંતુલન અચળાંક જેમ ઓછો એનો મીનિંગ એવો થાય પ્રક્રિયકથી નિપજમાં રૂપાંતરણનું પ્રમાણ ઓછું હોય, એમ કહેવાય. હવે જો ડેલ્ટા RG0 ઇઝ ઇક્વલ ટુ 0, તો સંતુલન અચળાંક ઇક્વલ ટુ 1 હોય, બરાબર. તો રિએક્ટન્ટ એન્ડ પ્રોડક્ટ બંને નું મૂલ્ય સરખું હોય, બરાબર. કે ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ 1, તો કે ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ 1 ક્યારે થાય? A અને B ની સાંદ્રતા સંતુલન સરખી હોય ત્યારે કે ઇક્વિલિબ્રિયમ 1, બરાબર. એન્ડ ડેલ્ટા RG0 લેસ ધેન 0, આ લેસ ધેન 0 ક્યારે થાય? તો કે ઇક્વિલિબ્રિયમ ઇઝ ગ્રેટર ધેન 1. કે ઇક્વિલિબ્રિયમ ગ્રેટર ધેન 1 તો એનો મીનિંગ એવો થાય R થી P માં રૂપાંતર વધુ હોય, વધુ થાય. પ્રક્રિયકમાંથી નિપજ બનવાનું પ્રમાણ ખૂબ વધુ હોય અને રિએક્શન પુરોગામી દિશામાં સ્વયંસ્ફુરિત હોય, એમ કહી શકાય સમીકરણ પર. નોંધ કરો. એટલે ફરીથી ગિવ્સ એનર્જી ચેન્જ એન્ડ ઇક્વિલિબ્રિયમ, બરાબર. તો સંતુલન પરિસ્થિતિ ત્યારે એટલે સંતુલન અવસ્થા, સંતુલન અચળાંક અને મુક્ત શક્તિ ફેરફાર ગિવ્સ એનર્જી. તો A થી B આ કોઈ એક સમીકરણ ઇક્વિલિબ્રિયમ રિવર્સિબલ કેમિકલ રિએક્શન. આપણે આનો સંતુલન અચળાંક ખબર છે. સંતુલન B ની સાંદ્રતા છે, સંતુલન A ની સાંદ્રતા
પ્રક્રિયા ભાગફળ પણ આપણે ખબર, પ્રક્રિયા ભાગફળ એટલે કોઈ પણ સમયે b ની સાંદ્રતા છેદમાં a ની સાંદ્રતા, એની ટાઈમ આપણે ભણી ગયા હતા, કોઈ પણ સમયે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર એને પ્રક્રિયા ભાગફળ. ઓકે, હવે મુક્ત શક્તિ ફેરફાર, પ્રક્રિયાની મુક્ત ઊર્જા બરાબર ડેલ્ટા આર G0 પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર પ્લસ RT ln QC જેટલું હોય મૂલ્ય. એ આપણે હમણાં ગ્રાફ દ્વારા સમજીએ આ સમીકરણ. ડેલ્ટા આર G0, આ ડેલ્ટા આર G0 શું હોય તો એ રાસાયણિક પ્રક્રિયા હોય એમાં નિપજની પ્રમાણિત સર્જન મુક્ત ઊર્જાનો સરવાળો એમાંથી પ્રક્રિયકની પ્રમાણિત મુક્ત ઊર્જાનો સરવાળો બાદ કરતા આપણે પ્રક્રિયાનો પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર મળે. આ સમય સાથે બદલાય નહીં. ડેલ્ટા આર G0 નોટ ચેન્જ વિથ ટાઈમ, સમય સાથે ન બદલાય, એ કોન્સ્ટન્ટ જ રહે છે માટે. જ્યારે ડેલ્ટા આર G છે ને આ એ સમય સાથે બદલાય કારણ કે QC ઉપર આધાર રાખતો હોય. QC સાથે બદલાય, આપને ખબર છે સમય સાથે પ્રક્રિયા ભાગફળ બદલાય. હવે સંતુલન સમયે ડેલ્ટા આર G, આ ડેલ્ટા આર G 0 થાય. સંતુલન સમયે ડેલ્ટા આર G 0, તો સંતુલન સમયે ડેલ્ટા આર G 0, તો અહીંયા આપણે સમીકરણમાં 0 મૂકી દઈએ તો ડેલ્ટા આર G 0 માઇનસ RT ln Kc થઈ જાય કારણ કે એ સંતુલન એ QC બરાબર Kc હોય. બરાબર, હવે ln ને દૂર કરો તો ડેલ્ટા આર G0 માઇનસ 2.303 RT log 10 Kc. બરાબર, તો આ સમીકરણ આવ્યું પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર અને સંતુલન અચળાંક વચ્ચેના સંબંધનું સૂત્ર આવ્યું. પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર અને સંતુલન અચળાંક સાથેનું સૂત્ર. જો ડેલ્ટા આર G0 પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર કોઈનો ગ્રેટર ધેન 0 હોય તો એનો સંતુલન અચળાંક લેસ ધેન 1 હોય. કારણ કે આ 1 કરતા ઓછો એટલે આનું મૂલ્ય માઈનસ હોય. માઈનસ માઈનસ કેવો થઈ જાય પ્લસ, તો ડેલ્ટા આર G0 ગ્રેટર ધેન 0 ધન મૂલ્યમાં. ડેલ્ટા આર G0 ઇક્વલ ટુ 0, જો આ મૂલ્ય 0 હોય તો એનો અર્થ એવો કે સંતુલન અચળાંક 1 હોય. આ અહીંયા તમે 1 મૂકો તો log 1 એટલે 0 થઈ જાય. આ બધા 0 નો ગુણાકાર 0 જ થાય. તો ડેલ્ટા આર G0 ઇક્વલ ટુ 0, સંતુલન અચળાંક 1 હોય. સંતુલન અચળાંક 1 નો મીનિંગ એવો થાય સંતુલન b ની સાંદ્રતા અને એની સાંદ્રતા સરખી હોય એટલે ગુણોત્તર 1. ડેલ્ટા આર G0 લેસ ધેન 0, ડેલ્ટા આર G0 લેસ ધેન 0, આ 0 કરતા ઓછું મૂલ્ય તો એનો અર્થ એવો કે સંતુલન અચળાંક ગ્રેટર ધેન 1. આ ગ્રેટર ધેન 1 એટલે વેલ્યુ માઈનસ આવે, એનો અર્થ r થી p માં રૂપાંતરણ વધુ થાય. હવે આપણે એ સમજવાનું છે કે આ પ્રમાણિત પ્રક્રિયકની મુક્ત શક્તિ ફેરફાર અને પ્રમાણિત નિપજની મુક્ત શક્તિ ફેરફાર, તો આ વધુ હોય આના કરતા, અથવા નિપજની પ્રમાણિત મુક્ત શક્તિ પ્રક્રિયક કરતા વધુ હોય અને બે ઇક્વલ ટુ હોય તો એને આપણે હવે આ સમીકરણ દ્વારા સમજીએ. કારણ કે સંતુલન ડેલ્ટા આર G ઇક્વલ ટુ 0 થાય એ આપણે સમજાવવું હોય તો ડેલ્ટા આર G0 પ્લસ RT ln QC આ બેના એકબીજાથી ઓપોઝિટ મૂલ્ય પરથી સમજાવી શકાય કે સંતુલન એ ડેલ્ટા આર G શા માટે 0 એ આપણે સમજીએ. બરાબર, અહીંયા આ સમીકરણ ખાસ રહેશે. ડેલ્ટા આર G0 ઇઝ ઇક્વલ ટુ માઈનસ 2.303 RT log 10 બેઝ Kc. અને 12મા ધોરણમાં પણ તમારે આ વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં, ચલો તો હવે આપણે આ પ્રક્રિયકની પ્રમાણિત સર્જન મુક્ત ઊર્જા હોય અને નિપજની પ્રમાણિત સર્જન મુક્ત ઊર્જા આના કરતા આની વધુ હોય તો પ્રોડક્ટની રિએક્ટન્ટ કરતા વધુ હોય અને બે ઇક્વલ હોય એના ઉપરથી આ આપણે સમજીએ. ઓકે, તો ગ્રાફિકલી પણ સમજીએ આ સમીકરણ પરથી. ડેલ્ટા આર G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર G0 પ્લસ RT ln QC. ડેલ્ટા આર G હોય એ પ્રક્રિયા ભાગફળ પર આધાર રાખે, રિએક્ટન્ટ કોએફિશિયન્ટ પર, એટલે એ બદલાય. ડેલ્ટા આર G0 હોય એ સમય સાથે ન બદલાય, જે તે પ્રક્રિયા માટે કોન્સ્ટન્ટ. તો આપણે જે સમીકરણ જોયું એમાં લાગુ પડીએ કેસ 1. કેસ 1 પ્રમાણિત સર્જન મુક્ત ઊર્જા રિએક્ટન્ટની
ગ્રેટર દેન પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા પ્રોડક્ટ. એટલે રિએક્ટન્ટની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા પ્રોડક્ટ કરતા વધુ હોય તો રિએક્ટન્ટની પ્રોડક્ટ કરતા વધુ હોય ને એનો મીનિંગ એવો થાય ડેલ્ટા આર G0 લેસ ધેન 0 હોય એટલે કે નેગેટિવ હોય. પ્રક્રિયકની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા નિપજની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા કરતા વધુ હોય તો એવી પ્રક્રિયા માટેનો ડેલ્ટા આર G0 લેસ ધેન 0 હોય એટલે કે નેગેટિવ હોય. બરાબર. તો આપણે એને ગ્રાફિકલી સમજાવવું હોય તો આ રીતે સમજાવી શકાય. આ પ્યોર પ્રક્રિયક છે અહીંયા R અને પ્યોર પ્રોડક્ટ P. ઓકે. તો હવે પ્રક્રિયકનો પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા આ G વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો ગ્રાફ છે, પ્રક્રિયકથી નિપજ તરફ જાય. બરાબર. તો પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા પ્રક્રિયકની વધારે છે એટલે આ જે મૂલ્ય હશે અહીંયા એ ડેલ્ટા F G0 પ્રક્રિયક માટે હશે અને નિપજની એના કરતા ઓછી છે. હવે શું થાય, ધીમે ધીમે પ્રક્રિયા સ્ટાર્ટ થાય, પ્રક્રિયકની ઘટતી જાય, એક સમયે સંતુલન સ્થિતિ સ્થપાય. સંતુલન અહીંયા સંતુલન પરિસ્થિતિ, સંતુલન મિશ્રણ. એટલે સંતુલન મિશ્રણ એટલે ત્યારે R અને P નું મિશ્રણ હોય એનો ડેલ્ટા Rg. બરાબર. અને પછી પ્યોર પ્રોડક્ટમાં કન્વર્ટ થાય, પ્યોર પ્રોડક્ટ. તો આ પ્રોડક્ટ માટેનો ડેલ્ટા F0P. તો અહીંયા સંતુલન મિશ્રણ, સંતુલન મિશ્રણ એટલે R અને P નું મિશ્રણ. તો ત્યારનો તમે જોઈ શકો એ જે એનો અચળ તાપમાને પ્રણાલીની અચળ તાપમાન અને દબાણે પ્રણાલીની મુક્ત શક્તિ મિનિમમ ડેલ્ટા Rg ઇક્વલ ટુ 0. અહીંયા આ જે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન થઈ તો ઇક્વિલિબ્રિયમ કન્ડિશને તમે જોઈ શકો ડેલ્ટા Rg પ્રક્રિયા મુક્ત ઉર્જા 0 સંતુલન મિશ્રણ અને QC is equal to Kc હોય. અહીંયા સંતુલન મિશ્રણ થયું હોય QC equal to Kc હોય પણ ડેલ્ટા Rg0 લેસ ધેન 0 છે એટલે QC equal to Kc હોય પરંતુ Kc હોય કેવો, ગ્રેટર ધેન, મોર ગ્રેટર ધેન 1 હોય. તો જ્યારે પ્રક્રિયકની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા નિપજની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા કરતા વધુ હોય તો એ પ્રક્રિયામાં ગિબ્સ એનર્જી વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો ગ્રાફ આપણે બતાવવો હોય તો પ્રક્રિયકની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા વધુ છે. હવે પ્રક્રિયા સ્ટાર્ટ થઈ, બરાબર, ધીમે ધીમે આગળ વધે. એક સમયે પ્રક્રિયક અને નિપજ વચ્ચે સંતુલન પ્રસ્થાપિત થાય. તો સંતુલન પ્રસ્થાપિત થાય ત્યારે સંતુલન મિશ્રણનો તો ત્યારે સિસ્ટમની G અચળ તાપમાન અને દબાણે મિનિમમ થયો. જો આ સંતુલન સૌથી મિનિમમ છે એનો અર્થ એવો થયો કે અહીંયા સંતુલન અવસ્થાએ પહોંચે છે તો G છે એ મિનિમમ છે. બરાબર. તો આ પ્રક્રિયા એમ કહેવાય પ્રક્રિયકથી સંતુલન તરફ સ્પોન્ટેનિયસ કહેવાય અને નિપજથી આ પ્રોડક્ટથી ને સંતુલન સ્થિતિ તરફ આવો ત્યારે સ્પોન્ટેનિયસ કહેવાય. કારણ કે પ્રક્રિયક સ્વરૂપ ત્યારે એની ઉર્જા, નિપજ સ્વરૂપ એની ઉર્જા સંતુલન મિશ્રણની ઉર્જા કરતા બેયની વધુ છે એટલે બંને બાજુથી આ પ્રક્રિયા સ્પોન્ટેનિયસ કહેવાય. કારણ કે આપણે શીખી ગયા થર્મોડાયનેમિકમાં બીજો રૂલ્સ કે આપમેળે થતી પ્રક્રિયા માટે મુક્ત ઉર્જા ઘટે. તો જો પ્રોડક્ટમાંથી સંતુલન મિશ્રણ તરફ આવો મુક્ત ઉર્જા ઘટે, પ્રક્રિયકથી સંતુલન મિશ્રણ તરફ આવો મુક્ત ઉર્જા ઘટે. અહીંયા સંતુલને તો સંતુલન કન્ડિશને ડેલ્ટા Rg ઇક્વલ ટુ 0 QC ઇક્વલ ટુ Kc હોય પણ ગ્રેટર ધેન 1 હોય, મોર ગ્રેટર ધેન Kc. કે ડેલ્ટા Rg0 લેસ ધેન 0 હોય જ્યારે ડેલ્ટા F0R ગ્રેટર ધેન ડેલ્ટા F0P હોય ત્યારે. બરાબર. તો અહીંયા ડેલ્ટા R0 આ ડેલ્ટા Rg0 નેગેટિવ અને ખૂબ જ વધુ નેગેટિવ હોય. બરાબર. તો અહીંયા QC
સંતુલન તરફ જઈએ, બરાબર, સંતુલન તરફ જઈએ તેમ QC ખૂબ જ વધતો હોય, મોર ગ્રેટર ધેન, આ અપ એરો એવું દર્શાવે ખૂબ જ વધે, બરાબર, સંતુલન તરફ જઈએ તેમ QC મોર ગ્રેટર ધેન. તો સમજો QC ખૂબ વધુ હોય, બરાબર, સંતુલન તરફ જઈએ અને સંતુલન, તો હવે તમે વિચારો અહીંયા ડેલ્ટા RG ઇક્વલ ટુ 0 થવા માટે શું જોઈએ? તો આપણું સમીકરણ આવું હતું, ડેલ્ટા RG ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા RG0 પ્લસ RT ln, બરાબર, સંતુલન સ્થિતિ આવું હતું, RT ln KC. તો ડેલ્ટા RG ઇક્વલ ટુ 0 થયો, તો એનો મીનિંગ હવે અહીંયા ડેલ્ટા R0 ખૂબ જ નેગેટિવ હશે અને ખૂબ જ વધુ પ્રમાણમાં, તો આ ખૂબ જ વધુ નેગેટિવ હશે, તો એનો આ ખૂબ જ જેટલો નેગેટિવ હશે એટલું જ આને પોઝિટિવ થવું પડે. તો આ નેગેટિવ આ પોઝિટિવ ઇક્વિલિબ્રિયમ, આનું જેટલું નેગેટિવ હોય એટલું આ પોઝિટિવ થાય, તો નેગેટિવ પ્લસ પોઝિટિવ, તો ડેલ્ટા RG ઇક્વલ ટુ શું થતો હોય? 0 એમ કહી શકાય. એટલે જેમ રિએક્શન પ્રોગ્રેસ થાય એમ QC ખૂબ જ વધતો હોય સંતુલને, RT ln KC becomes પોઝિટિવ, એટલે RT ln KC આ ખૂબ પોઝિટિવ થતો હોય, અને આ ખૂબ પોઝિટિવ હોય અને આ ખૂબ નેગેટિવ હોય, તો નેગેટિવ પોઝિટિવ, તો ત્યારે ઇક્વિલિબ્રિયમ 0. એટલે સંતુલને શું થતું હોય? ડેલ્ટા RG શા માટે 0 થતો હોય? તો જો ડેલ્ટા RG0 વધુ નેગેટિવ હોય અને ડેલ્ટા RG0 વધુ નેગેટિવ હોય તો એ પ્રક્રિયા વધુ પુરોગામી તરફ જતી હોય, પ્રોડક્ટ તરફ, બરાબર, અને પ્રોડક્ટ તરફ જતી હોય તો QC ખૂબ વધતો હોય, QC ખૂબ વધતો હોય સંતુલને, તો આનો અર્થ એવો થાય RT ln KC, બરાબર, તો RT ln KC વધુ પોઝિટિવ થતો હોય, અને આ વધુ પોઝિટિવ આ વધુ નેગેટિવ, તો નેગેટિવ પોઝિટિવ ઇક્વલ ટુ આ 0 થતો હોય એમ કહેવાય. એટલે આનો સ્ક્રીનશોટ લઈ લેવો. કેસ 1 કે પ્રક્રિયકની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા નિપજની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા કરતા વધુ હોય તો ત્યારે ડેલ્ટા RG0 લેસ ધેન 0 થાય, અને એનો આપણે ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન દ્વારા સમજાવ્યું. હવે આનાથી ઉલટું હોય, પ્રોડક્ટ ગ્રેટર ધેન રિએક્ટન્ટ, તો આ ગ્રાફની અંદર આ અપ થઈ જાય, આ ડાઉન થઈ જાય. સંતુલને તો ત્યારે એમાં ઉલટું થઈ જાય, તો ત્યારે ડેલ્ટા RG0 પોઝિટિવ હોય, આ પોઝિટિવ હોય, તો ત્યારે એ પ્રક્રિયામાં શું થતું હોય? તો કે QC ઘટતો હોય, અને QC ઘટતો હોય એટલે RT ln KC જે છે એ નેગેટિવ થતો હોય, અને RT ln KC નેગેટિવ એ કેટલો નેગેટિવ થાય? તો કે ડેલ્ટા RG0 સંતુલને આ જેટલો પોઝિટિવ એટલો આ નેગેટિવ થાય, એટલે ડેલ્ટા RG સંતુલને 0 થાય. આનો સ્ક્રીનશોટ લઈ લેવો. હવે આપણે આનાથી કેસ 2 આનાથી ઉલટો જોઈએ. કેસ 2 જો કેસ 2 ડેલ્ટા FG0R એટલે પ્રક્રિયકની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા એ નિપજની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા કરતા ઓછી હોય તો આપણો ડેલ્ટા RG0 ગ્રેટર ધેન 0 થાય. ગ્રેટર ધેન 0 એટલે ડેલ્ટા RG0 પ્રક્રિયા માટેનો પોઝિટિવ થાય એમ કહેવાય. તો પ્રક્રિયા જેમ આગળ વધે તેમ QC વધે, પરંતુ ખૂબ જ ઓછા પ્રમાણમાં. QC ખૂબ જ ઓછા પ્રમાણમાં વધે, અને સંતુલને RT ln KC એ ઋણ બને, જેથી ડેલ્ટા RG ઇક્વલ ટુ 0 થાય. ડેલ્ટા RG ઇક્વલ ટુ 0 અહીંયા KC મોર લેસ ધેન ઓર લેસ ધેન 1 હોય, જ્યારે આ કન્ડિશન હોય ને ત્યારે સમજીએ જો ગ્રાફિકલી. અહીંયા
પ્યોર રિએક્ટન્ટ હોય, પ્યોર રિએક્ટન્ટ, પ્યોર પ્રોડક્ટ, જી ગિબ્સ ઉર્જા, વૃત્ત પ્રક્રિયા અક્ષ, પ્રક્રિયકની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા નિપજની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા કરતા ઓછી, એટલે આ ગ્રાફમાં પ્રક્રિયકની ઓછી છે. તો હવે ધીમે ધીમે પ્રક્રિયા સ્ટાર્ટ થાય, ધીમે ધીમે સ્ટાર્ટ થાય, આગળ વધે, QC થોડો વધે, પછી ઇક્વિલિબ્રિયમ, પછી પાછું આગળ કન્ડિશન ને એપ્લાય કરો તો પ્રોડક્ટ ની તો વધારે છે, તો અહીંયા ડેલ્ટા FG0 પ્રોડક્ટ, આ જે આવ્યું ડેલ્ટા FG0 રિએક્ટન્ટ, અને અહીંયા જે આવ્યું આ સંતુલન કન્ડિશન, અહીંયા સંતુલન મિશ્રણ, સંતુલન મિશ્રણ એટલે રિએક્ટન્ટ પ્લસ પ્રોડક્ટ નું મિશ્રણ, એનો ડેલ્ટા G. તો અહીંયા સિસ્ટમનો G ખૂબ મિનિમમ છે, સંતુલન એ સિસ્ટમનો G ખૂબ જ મિનિમમ હોય, પ્રણાલીની મુક્ત ઉર્જા સૌથી ઓછી હોય, મિનિમમ. સંતુલન સ્થિતિ ડેલ્ટા G ઇક્વલ ટુ 0, ડેલ્ટા G ઇક્વલ ટુ 0, અહીંયા QC ઇક્વલ ટુ KC હોય, પણ KC મોર લેસ ધેન ઓર લેસ ધેન 1 હોય. જ્યારે પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર ગ્રેટર ધેન 0, KC મોર લેસ ધેન ઓર લેસ ધેન 1 હોય. બરાબર? તો જ્યારે પ્રમાણિત મુક્ત શક્તિ પ્રક્રિયકની લેસ ધેન પ્રોડક્ટ નિપજની જે પ્રમાણિત મુક્ત શક્તિ હોય, બરાબર, તો ત્યારે પ્રક્રિયા જેમ આગળ વધે એમ QC થોડો વધે, પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં. અને સંતુલન સ્થિતિ અહીંયા જે સંતુલન કન્ડિશન આવે ત્યારે RT ln KC એ ઋણ બને, જેથી ડેલ્ટા RG ઇક્વલ ટુ 0 થાય, કારણ કે આપણે આ સંબંધ ભણ્યા ડેલ્ટા RG ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા RG0 પ્લસ RT ln KC. તો આ પ્રક્રિયા પ્રોડક્ટની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા નિપજની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા કરતા વધુ હોય તો ડેલ્ટા RG0 ગ્રેટર ધેન 0 એટલે પોઝિટિવ છે. તો સંતુલને આને 0 થવા માટે આ પોઝિટિવ છે, તો એટલો જ આ નેગેટિવ થવો જોઈએ. તો આ પોઝિટિવ નેગેટિવ, તો ઇક્વિલિબ્રિયમ ઇક્વલ ટુ આ 0, એટલે સંતુલને ડેલ્ટા RG0 આ પ્રોસેસ માટે જેટલો પોઝિટિવ હોય તો RT ln KC એટલો નેગેટિવ બને કે જેથી ડેલ્ટા RG ઇક્વલ ટુ 0 થાય. આમ સંતુલન કન્ડિશન ડેલ્ટા RG ઇક્વલ ટુ 0, ડેલ્ટા RG QC પર આધાર રાખે, સમય સાથે બદલાતો હોય, જ્યારે ડેલ્ટા RG0 જે તે પ્રક્રિયા માટેનો અચળ હોય. બરાબર? પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર. ઓકે, તો ત્યારબાદ કેસ 3 જોઈએ. કેસ 3 માં આપણે એ જોશું બંને સરખા હોય, પ્રક્રિયકની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા, નિપજની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા બંને સરખા હોય તો ડેલ્ટા RG0 ઇક્વલ ટુ 0 થાય. તો એનો ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન સમજીએ. તો આ સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ડેલ્ટા R0 મોટું છે ને 0 કરતા? હા, હા. કેસ 3, હા સર. કેસ 3, તો કેસ 3 ની અંદર ડેલ્ટા RG0 ઇક્વલ ટુ 0, બરાબર. તો એનો અર્થ એવો થાય સમેશન ઓફ ડેલ્ટા FG0R is equal to summation of delta F G0P. એટલે પ્રક્રિયકનો કુલ પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર is equal to નિપજનો કુલ પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર. એટલે આ બે સરખા હોય તો ડેલ્ટા RG0 equal to 0 થાય. તો બંને સરખા તો RT ln QC, RT ln QC એ 0 થાય. તેથી QC is equal to KC is equal to 1 થતો. જો સમજીએ ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન, પ્રક્રિયા ગિબ્સ ઉર્જા સિસ્ટમની પ્રક્રિયા પ્યોર રિએક્ટન્ટ, અહીંયા પ્યોર પ્રોડક્ટ બને. આ પ્રક્રિયા અક્ષ કહેવાય, પ્રક્રિયકથી નિપજ તરફ. પણ કન્ડિશન કેવી છે? પ્રક્રિયકની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા, નિપજની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા ઇક્વલ, બંને ઇક્વલ હોય.
એટલે એનો અર્થ અહીંયા ઇક્વલ ઇક્વલ બંને. આ રીતે પ્રક્રિયા પ્રોગ્રેસ કરે એટલે પ્રક્રિયા આગળ વધે એક સમયે એનો ફેરફાર અહીંયા 0 થાય, પાછો આગળ વધે સરખું. તો આ જે કન્ડિશન આવી, આ કન્ડિશન સંતુલન મિશ્રણ. સંતુલન તો સંતુલન અહીંયા ડેલ્ટા આરજી ઇક્વલ ટુ 0. જે સિસ્ટમ એટલે પ્રણાલીની મુક્ત શક્તિ જ્યાં મિનિમમ ને સૌથી, એ સંતુલન કન્ડિશન કહેવાય ગ્રાફિકલમાં અહીંયા. તો G સિસ્ટમ ઇક્વલ ટુ મિનિમમ, અહીંયા QC ઇઝ ઇક્વલ ટુ KC ઇઝ ઇક્વલ ટુ 1 થતો હોય. આ ડેલ્ટા F G0 R, આ ડેલ્ટા F G0 પ્રોડક્ટ. ઓકે, પ્યોર P પ્યોર R. તો જ્યારે પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર રિએક્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર પ્રોડક્ટ, તો એના માટે ડેલ્ટા RG0 ઇક્વલ ટુ 0 અને ડેલ્ટા RG0 ઇક્વલ ટુ 0. બરાબર. તો QC ઇઝ ઇક્વલ ટુ KC ઇઝ ઇક્વલ ટુ 1 થાય. સમીકરણ આપણે ભણ્યા ડેલ્ટા RG ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા RG0 પ્લસ RT ln KC. તો સંતુલન આ તો 0 જ હોય. બરાબર. હવે આ સંતુલન 0 હોય. હવે તમારો પ્રક્રિયક અને નિપજ બેની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા 0 હોય, સો ઇક્વલ હોય, તો I 0 થાય. તો આ 0 હોય તો RT ln QC આ આખું 0 હોય. પરિણામે ડેલ્ટા RG સંતુલન આ કન્ડિશન માટે ઇક્વલ ટુ 0 થાય. બરાબર. એટલે જ્યારે ડેલ્ટા RG0 ઇક્વલ ટુ 0, QC ઇઝ ઇક્વલ ટુ KC ઇઝ ઇક્વલ ટુ 1. એટલે QC ના મૂલ્ય સાથે ડેલ્ટા RG નું મૂલ્ય બદલાય. બરાબર. તો આ કેસ નંબર 3 કે કોઈ પ્રક્રિયામાં પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા ઇક્વલ ટુ પ્રક્રિયકની ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા નિપજની. તો એવી પ્રક્રિયા માટેનો પ્યોર R થી પ્યોર P તરફ જતી પ્રક્રિયા અને એનો G સાથેનો રિલેશનનો ગ્રાફ, એટલે G વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો ગ્રાફ. આ કેસ 3. તો આનો આપણે સ્ક્રીનશોટ લઈ લેવો. અને આની અંદર જોશો તો અહીંયા આ પ્રક્રિયકની જે પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા સંતુલન મિશ્રણની એનાથી ઓછી છે. એટલે અહીંથી અહીંયા સુધી પહોંચવામાં આ પ્રક્રિયા સ્પોન્ટેનિયસ હોય, સ્પોન્ટેનિયસ. અહીંથી અહીંયા પહોંચવામાં સ્પોન્ટેનિયસ હોય. એટલે આ સંતુલિત પ્રક્રિયા છે એ બંને બાજુથી સ્પોન્ટેનિયસ હોય. સંતુલન મિશ્રણમાં બંને બાજુથી આગળ વધતી હોય, બંને બાજુથી સંતુલન મિશ્રણ આગળ વધે. કારણ કે સંતુલન મિશ્રણ સિસ્ટમનો G મિનિમમ હોય. એટલે પ્રોડક્ટ થી સંતુલન મિશ્રણ તરફ આવે કે પ્રક્રિયકથી સંતુલન મિશ્રણ તરફ આવે, સ્પોન્ટેનિયસ હોય. કારણ કે મુક્ત ઉર્જા પ્રક્રિયકની જે હોય એના કરતા સંતુલન મિશ્રણની ઓછી હોય. અને આપણે શીખી ગયા કે જેમ મુક્ત ઉર્જા ઘટે એ પ્રોસેસ છે આપમેળે થતી હોય, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય એમ કહેવાય. બંને બાજુથી સ્પોન્ટેનિયસ હોય. ત્રણેય ગ્રાફમાં આપણે એરો કરીને આ રીતના બતાવી શકાય કે પ્રોડક્ટથી સંતુલન પરિસ્થિતિ કે પ્રક્રિયકથી સંતુલન પરિસ્થિતિ તરફ બંને બાજુ આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. કારણ કે દરેક ગ્રાફમાં તમે જોશો તો પ્રક્રિયક અને નિપજની જે સર્જન મુક્ત ઉર્જા હતી એના કરતા સંતુલન મિશ્રણની સર્જન મુક્ત ઉર્જા ઓછી જ છે. એટલે પ્રક્રિયા બંને બાજુથી સ્વયંસ્ફુરિત થતી હોય એમ કહેવાય. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લેવો. ઓકે, આપણે આ જે સૂત્ર આપણે દર્શાવેલું હતું એને બીજા આ રીતે પણ દર્શાવી શકાય, 10 બેઝ E બેઝ સ્વરૂપે. બરાબર. આપણું જે ઇક્વેશન છે ડેલ્ટા RG0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 RT log K. આને આપણે આ રીતે દર્શાવી શકાય. અહીંયા તમે જોઈ શકો RT log K કરતા બનાવો તો અહીંયા ડેલ્ટા માઇનસ ડેલ્ટા RG0 ના છેદમાં 2.303 RT આવે. બરાબર.
અને આને ln માં કન્વર્ટ કરી નાખો તો RT ln k is equal to minus delta RG0 by RT. અને અહીંથી ln ને સોરી log k ને કરતા બનાવો, અહીંયા log k ને લાખું છેદમાં ln k તો minus delta RG0 by RT. હવે અહીંથી ln ને દૂર કરો તો આ બાજુ e બેઝ લાગે તો k બરાબર e raised to minus delta RG0 by RT. ln દૂર કરો ને તો અહીંયા e બેઝ અને અહીંયા log દૂર કરો ને તો અહીંયા tan બેઝ આવી જાય. log દૂર કરો તો k બરાબર tan બેઝ minus delta RG0 upon 2.303 RT. tan બેઝ e બેઝ. તો આ રીતે પણ આ સમીકરણને દર્શાવી શકાય, જે આપણે લખી લેવાનું. આ ઉપરાંત ડેલ્ટા જી અને વિદ્યુતીય કાર્ય આપણે જોયું હતું માઇનસ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ મેક્સિમમ, આ સૂત્ર આવેલું બરાબર. તો કોઈ વિદ્યુતીય વિભાજન પ્રક્રિયા હોય ને, વિદ્યુત વિભાજન પ્રક્રિયા તો વિદ્યુતીય પ્રક્રિયામાં જે કાર્ય હોય ને ડબલ્યુ એ તમારું વિદ્યુત વિભાજન પ્રક્રિયા હોય એમાં કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કર્યો, કેટલા મોલ ઇલેક્ટ્રોન, એની સંખ્યા અને એમાંથી કેટલો કોષ પોટેન્શિયલ ઉત્પન્ન થયો વોલ્ટેજમાં, જેને E સેલ કહેવાય, એના સમપ્રમાણમાં હોય. એટલે W ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ N E સેલ. અને ચલની નિશાની દૂર કરો, ઇક્વલ ટુ લખો તો એને કહેવાય NF E સેલ. જ્યાં F છે ને F એ ફેરેડે અચળાંક છે અને ફેરેડે અચળાંકનું મૂલ્ય એ અચળ મૂલ્ય છે 96487 કુલમ, જેને આપણે નિયર ઇક્વલ ટુ 96500 કુલમ દાખલામાં લઈએ છીએ. ફેરેડે અચળાંક આ 1 ફેરેડે એટલે આટલું મૂલ્ય અચળ. આ ક્યાંથી આવેલું છે તો કે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થાય ને, 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર. તો 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા કેટલો વિદ્યુતનો જથ્થો પસાર થતો હોય તો આટલો 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા પસાર થતો વિદ્યુતનો જથ્થો, જેને 1 ફેરેડે કહેવાય અને એનું મૂલ્ય આ અચળ છે. તો ફરીથી ડેલ્ટા જી અને વિદ્યુતીય કાર્ય તો માઇનસ ડેલ્ટા જી બરાબર ડબલ્યુ મેક્સિમમ આપણે ભણી ગયા હતા કે પ્રક્રિયા દરમિયાન થતો મુક્ત શક્તિમાં જે ઘટાડો હોય ઉપયોગી કાર્યમાં વપરાતો હોય. તો વિદ્યુતીય પ્રક્રિયામાં કાર્ય જે થતું હોય પ્રણાલી દ્વારા એ કાર્ય એમાં કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કર્યો અને કેટલો કોષ પોટેન્શિયલ ઉત્પન્ન થયું, કેટલો વોલ્ટેજ વિદ્યુતનો ઉત્પન્ન થયો બરાબર. એટલે વિદ્યુતનો જથ્થો ને E સેલના ગુણાકારના સમપ્રમાણમાં હોય. ચલની નિશાની દૂર કરો એટલે અહીંયા અચળાંક મૂક્યો F, જેને ફેરેડે અચળાંક કહેવાય. આમ W બરાબર NF E સેલ થાય. તો વિદ્યુતીય કાર્ય, વિદ્યુત વિભાજન પ્રક્રિયા થતી હોય એમાં વિદ્યુતીય કાર્ય બરાબર NF E સેલ થાય. તો આ W નું મૂલ્ય આ સમીકરણમાં હું મૂકી દઉં, અહીંયા W ની જગ્યાએ NF E સેલ, તો મને આવું સૂત્ર મળે. આ W નું મૂલ્ય અહીંયા મૂકી દઉં તો માઇનસ ડેલ્ટા G is equal to NF E સેલ. તેથી ડેલ્ટા G is equal to minus NF E સેલ. આ સૂત્ર. અને પ્રમાણિત સ્થિતિ હોય, પ્રમાણિત, તો પ્રમાણિત સ્થિતિ માટે ડેલ્ટા G0 is equal to minus NF E0 સેલ. આ E0 સેલ કોષ પોટેન્શિયલ એટલે રેડોક્સ પ્રક્રિયા થતી હોય એનોડ અને કેથોડ પર બરાબર, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા એકી સાથે, એ દરમિયાન ઉત્પન્ન થતો વોલ્ટેજ હોય E0 સેલ બરાબર. આ F છે એનું મૂલ્ય અચળ જ હોય, ફેરેડે અચળાંક. 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા પસાર થતો વિદ્યુતનો જથ્થો એને 1 ફેરેડે કહેવાય અને એ મૂલ્ય આટલું હોય. કારણ કે તમને ખબર હોય તો 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.602 into 10⁻⁹ કુલમ હોય, 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર બરાબર. તો 1 મોલ ઇલેક્ટ્રોન, તો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલી સંખ્યા થઈ? એવોગેડ્રો આંક જેટલી સંખ્યા થઈ, 6.022 ગુણ્યા 10⁻23. તો એ 6.022 ગુણ્યા 10⁻23 એને ગુણ્યા 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર કરો ને, એટલે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા કેટલો વીજભાર પસાર થાય ને એ મળી જાય. એ મૂલ્ય આટલું આવે
બરાબર, એટલે જે અચળ, એટલે આમ પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર બરાબર -NF E0 સેલ. આ n શું હોય તો n એટલે તમારી જે રેડોક્સ પ્રક્રિયા થતી હોય ને એ દરમિયાન એમાં વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. એટલે n બરાબર પ્રક્રિયામાં વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા, વિનિમય પામતા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા જે થતી હોય એમાં વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. F તો ફેરેડે અચળાંક, એનું મૂલ્ય અચળ જ હોય. E0 સેલ એને કોષ પોટેન્શિયલ કહેવાય, અને કોષ પોટેન્શિયલ નો એકમ વોલ્ટમાં હોય, અને એ તમારી રેડોક્સ પ્રક્રિયા થાય એ દરમિયાન કેટલા વોલ્ટ ઉત્પન્ન થયા બસ એ એનો કોષ પોટેન્શિયલ કહેવાય. એટલે વિદ્યુતીય પ્રક્રિયાઓ થતી હોય એમાં પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર -NF E0 સેલ થાય, કારણ કે કાર્ય બરાબર NF E સેલ થાય. વિદ્યુતીય કાર્ય એટલે વિદ્યુતીય કાર્ય પસાર કરેલો વિદ્યુતનો જથ્થો અને કેટલો કોષ પોટેન્શિયલ ઉત્પન્ન થયો એના ગુણાકારના સમપ્રમાણમાં હોય. એટલે જેમ n અને E સેલ વધે એમ વિદ્યુતીય કાર્ય વધે. બરાબર, એટલે આ પણ આ સૂત્ર આધારિત પણ દાખલાઓ આપણે તમારે ગણવામાં આવશે, અને 12મા ધોરણમાં વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં પણ આ સૂત્ર પાછું આપણે આવશે. એટલે આનો સ્ક્રીનશોટ તમારે લઈ લેવો. ઓકે, તો પછી કાલે આપણે એક ડેલ્ટા G સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ -T ડેલ્ટા S ટોટલ, એક કાલે આપણે આ સૂત્ર જોયું હતું, ડેલ્ટા G સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ -T ડેલ્ટા S ટોટલ. આ આપણે જોયેલું, અને આપણે સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે, સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે આપણે આ શીખી ગયા હતા, ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ NR ln V2 by V1. ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ NR ln V2 by V1. તો આ જે ડેલ્ટા S ની કિંમત અહીંયા આપણે મૂકી દઈએ તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ -T એટલે nRT ln V2 by V1 થાય, અને અહીંથી માઈનસ દૂર કરી દો તો ડેલ્ટા G બરાબર nRT ln V1 by V2 is equal to, આને આપણે આમ લખી શકાય nRT ln P2 by P1. તો ડેલ્ટા G કોઈ સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ હોય એ દરમિયાન આદર્શ વાયુનું કદ V1 માંથી V2 થતું હોય તો એના માટેનો ડેલ્ટા G શું થાય, તો ડેલ્ટા G બરાબર nRT ln V1 by V2 કહી શકાય, કારણ કે કાલે આપણે આ સૂત્ર જોયું તો ડેલ્ટા G સિસ્ટમ બરાબર -T ડેલ્ટા S ટોટલ. તો સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે ડેલ્ટા S એટલે nR ln V2 by V1 થાય, ડેલ્ટા S બરાબર. તો હું અહીંયા ડેલ્ટા S ની કિંમત મૂકી દઉં તો મને ડેલ્ટા G એવું મળે, ડેલ્ટા G બરાબર nRT ln V1 by V2. અહીંયા log લાગુ પાડી દઉં તો 2.303 વડે ગુણવા પડે, તો ડેલ્ટા G બરાબર 2.303 nRT log V1 by V2 is equal to 2.303 nRT log P2 by P1. કારણ કે P1 V1 is equal to P2 V2 થાય બોયલના નિયમ મુજબ, એટલે આપણે V1 by V2 ની જગ્યાએ P2 by P1 એ મૂકી શકાય. બરાબર, એટલે સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ દરમિયાન કદમાં ફેરફાર થતો હોય, V1 અને V2 આપેલું હોય, બરાબર, ડેલ્ટા G આપને પૂછેલો હોય તો આપણે આ સૂત્રથી મેળવી શકીએ, nRT ln V1 by V2 સૂત્ર પરથી. n બરાબર જે તે તમારો વાયુ હોય એના મોલની સંખ્યા, અહીંયા n બરાબર મોલની સંખ્યા, r એટલે વાયુ અચળાંક, t એટલે અચળ તાપમાન. તો આ પણ ડેલ્ટા G નો સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ દરમિયાન જે કઈ કદમાં ફેરફાર થતો હોય ત્યારનો સંબંધ ડેલ્ટા G સાથેનો. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લેવો, બોક્સમાં લખેલા સૂત્ર ડાયરેક્ટ યાદ રહે તો તમે દાખલા ગણી શકો. સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ દરમિયાન વાયુના કદમાં ફેરફાર થાય ત્યારે મુક્ત શક્તિ ફેરફાર પૂછે તો સ્ક્રીનશોટ લઈ લેવો.
પછી આપણે આ શીખેલા ડેલ્ટા RG0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા RH0 માઇનસ ટી ડેલ્ટા RS0 તથા આ પણ શીખેલા ડેલ્ટા RG0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln KC, બરાબર. ડેલ્ટા RG0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln KC. તો હવે અહીંયા ડેલ્ટા RG0 ની જગ્યાએ તમે આ મૂકી શકો તો ત્યાં કહી શકાય ને માઇનસ RT ln KC ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા RH0 માઇનસ ટી ડેલ્ટા RS0. હવે અહીંથી મારે માઇનસ દૂર કરવો હોય તો આમ લખી શકાય RT ln KC ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા RS0 માઇનસ ડેલ્ટા RH0. તો અહીંયા ln KC બરાબર હું કહી શકું ટી ડેલ્ટા RS0 માઇનસ ડેલ્ટા RH0 ડિવાઇડેડ બાય RT. તમારી પાસે પ્રમાણિત એન્ટ્રોપી પ્રક્રિયાની એન્ટ્રોપી હોય, પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી હોય, ટેમ્પરેચર હોય, વાયુ અચળાંક R નું મૂલ્ય અચળ, આ બેનો જે જૂલમાં હોય તો આને જૂલમાં લ્યો તો પણ તમે સંતુલન અચળાંક મેળવી શકો Kc. અહીંયા ln દૂર કરવું હોય તો અહીંયા 2.303 વડે ગુણવાના. તો અહીંયા આને અમે લખી શકાય log Kc બરાબર T ડેલ્ટા RS0 માઇનસ ડેલ્ટા RH0 છેદમાં 2.303 RT. તો સંતુલન અચળાંક Kc તમે પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર, પ્રક્રિયાનો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર, અચળ તાપમાન, વાયુ અચળાંકનું મૂલ્ય તો અચળ હોય તો પણ તમે સંતુલન અચળાંક Kc મેળવી શકો આ સમીકરણ. તો આનો પણ સ્ક્રીનશોટ લઈ લેવો. સૂત્ર ઉપરથી જ લાવેલા છે બંને. તો અહીંયા જેટલા સૂત્ર આવ્યા ગિબ્સ એનર્જીના, બરાબર, ડેલ્ટા G ના, એ બધા સૂત્ર આધારિત એક્ઝામ્પલ બને. જે એક્ઝામ્પલની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, બરાબર. તો આજના લેક્ચરમાં જે આપણે ચાલુ તો આજના આપણા જે લેક્ચરમાં ચાલેલા છે સૂત્ર ડેલ્ટા G આધારિત, એ બધા સૂત્ર વ્યવસ્થિત કરવા. સંતુલને ડેલ્ટા RG0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln KC આ સૂત્ર થાય સંતુલન, બરાબર. તો આ બધા સૂત્ર આધારિત હવે એક્ઝામ્પલો બનશે, એ દાખલાઓની આપણે વાત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. અને ઓફિશિયલી થર્મોડાયનેમિક ચેપ્ટર જે છે એ આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર છે એ અહીંયા ફિનિશ થાય છે, બરાબર છે. અને તમારી પાસે MCQ બુક છે એના નંબર આપી દઈશ, પણ કાલે આપણે આ બધા દાખલાઓ ગણીશું, મુક્ત શક્તિ ફેરફાર આધારિત, બરાબર, વિવિધ એક્ઝામ્પલની ગણતરી કરીશું. ઓકે, એક જ મિનિટ, કેટલા હાજર છે જરા જોઈ લો.